સુરત શહેરમાં મોડી રાતે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓમાં ચોરી કરતી ગેંગના 3 સભ્યોને સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડીને 100% મુદ્દામાલ કબજે કર્યા હતા। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોડી રાત્રે રસ્તા અને ઘર પાસે પાર્ક કરેલી ગાડીઓમાં રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે। થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રથી કામ અર્થે બોલેરો પિકઅપ લઈ સુરત આવેલા અને રાત્રિ દરમિયાન રિંગ રોડ સ્થિત એમજી ટેક્સટાઇલ માર્કેટ પાસે ગાડી પાર્ક કરી સૂઈ ગયા હતા અને સવારે ઉઠ્યા ત્યારે ગાડીના ડ્રોવરમાં મૂકેલા રોકડ રૂપિયા 1.25 લાખ ચોરી થઈ ગયા હતા, જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। રસ્તા ઉપર પાર્ક કરેલી ગાડીઓમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા સલાબતપુરા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમયે ચેક કરેલ સીસીટીવી ફૂટેજના આધારે ગોડાદરા ખાતેથી અજય દીપક રાવડિયા, શ્યામ મહેશ રાઠોડ અને દશરથ પ્રદીપ પટેલને ઝડપી પાડી 100% મુદ્દામાલ કબજે કર્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।